अन्य खबरों पर नजर કરીએ। વડોદરાની પોદાર સ્કૂલમાં બે બાળકો વચ્ચેની મારામારીને લઈને મહત્વપૂર્ણ ખુલાસો થયો છે। બાળકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને જે બાદ નખ વાગ્યા હતા। બાળક કોઈ ચપ્પુ લઈને શાળામાં નહોતો આવ્યો તેવી મહત્વપૂર્ણ સ્પષ્ટતા થઈ છે। બાળક પાસે કોઈ ધારદાર હથિયાર નહોતું, માત્ર નખ વાગ્યા હોય તેવી વિગત સામે આવી છે। આજે પોલીસ સ્કૂલના સીસીટીવીની તપાસ કરશે। સ્કૂલનો સ્ટાફ નર્સ દ્વારા જે ઇજાગ્રસ્ત બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારે ગુનાહિત જણાશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે। પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7મા ધોરણમાં ભણતા બે બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો તકરાર થયેલ અને એમાં એક બાળકથી બીજા બાળકને નખ વાગી ગયેલ છે અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે એવો ખોટો મેસેજ વાયરલ થયેલ છે। હકીકતે સ્કૂલ મેનેજમેન્ટ અને બંને વાલીઓનો સંપર્ક કરતા આ જે બાળકો છે વિદ્યાર્થીઓ એનું સ્કૂલ બેગ વગેરે સામાન નિયમિત રીતે સ્કૂલમાં ચેક કરવામાં આવે છે। સ્કૂલમાં આ જે ઘટના બાદ જે વિદ્યાર્થીને નખની ઈજા થયેલ છે એને સ્ટાફ નર્સ હાજર હોય છે, એના થકી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને એ ઘટના બાદ તુરંત બાળક ડાન્સ રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે અને જે આ ચપ્પુ જેવું સાધન છે એ બાબતે તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું જાણવા મળેલ છે કે બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું કોઈ ધારદાર સાધન કે હથિયાર નહીં, પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં આવેલ છે। છતાં એ બાબતે કાયદેસર તપાસ કરવામાં આવશે અને કંઈ પણ ગુનાહિત જણાશે તો તુરંત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।